ચો તરફ ચૂંટણી રંગ જામ્યો છે, પરંતુ કેટલીક બેઠકો હજુ પણ ચર્ચામાં છે। તેમાં પણ ખાસ કરીને ગાંધીનગરની બેઠક પરથી ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડવાના છે, એટલે જ આ બેઠકની ચર્ચા ચો તરફ થઈ રહી છે। ગુજરાત ફર્સ્ટની ટીમ ગાંધીનગર બેઠકનો મિજાજ જાણવા માટે ગાંધીનગરની મહિલાઓ સાથે ખાસ ચર્ચા કરવા પહોંચી અને જાણવાનો પ્રયાસ કર્યો કે ગાંધીનગરનો વિકાસ કેવો થયો છે। સાથે જ એ પણ જાણવાનો પ્રયાસ કર્યો કે મહિલાઓની સુરક્ષાને લઈને મહિલાઓ શું માની રહી છે। ચાલો જાણીએ ગાંધીનગરની મહિલાઓનો મત। લોકસભા ચૂંટણીની તૈયારીઓ તડામાર થઈ ગઈ છે ને રણસિંગુ ફૂંકાઈ ગયું છે, ત્યારે આપણે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે ગાંધીનગર વિસ્તારમાં અને અહીં અમિતભાઈ શાહ જે વિસ્તારમાં લોકસભા ઇલેક્શનના ઉમેદવાર છે ને ગાંધીનગરની જે નારી શક્તિ મહિલાઓ છે તેમની પાસેથી જાણીશું કે તેમની વિચારધારા શું છે વિકાસના કાર્યો થયા, કેવી સરકાર ઈચ્છી રહ્યા છે, કેવા નેતા હોવા જોઈએ, તે અહીંની ગાંધીનગરની જે નારી શક્તિ છે મહિલાઓ છે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ છે ને તેમની પાસેથી જાણીશું। જી, આપને પૂછવા માંગીશ કે ગાંધીનગર લોકસભા વિસ્તારના ઉમેદવાર છે અમિતભાઈ શાહ, કેવી કામગીરી છે તેમની અને આ વિસ્તારમાં જે તેમની કામગીરી અને ઉમેદવારી વિશે અને ચૂંટણી વિશે શું કહેશો? કોને મત આપવો જોઈએ, કેવા નેતા હોવા જોઈએ? ખરેખર અમે ઈચ્છીએ છીએ કે અમિત શાહ જેવા નેતા હોવા જોઈએ, કેમ અમે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છે કે એની જે કામગીરી છે ને જે અમારા મત વિસ્તારમાં ખૂબ સુંદર હજારો કરોડ રૂપિયાનું કામ થયું છે, નારી સન્માન માટે જે પણ કામ થયું અને જે વિકાસનું કામ થયું છે એનું અમે શબ્દોમાં બયાન ન કરી શકીએ। એના માટે અમે ઈચ્છીએ છીએ કે અમિત શાહ જેવા જ નેતા જે છે એ ફરી ચૂંટાઈને આવે ને જંગી બહુમતીથી થાય। કામ તો ઘણા કર્યા છે, પણ એક કામ જે અમે હૃદયસ્પર્શી થઈ ગયું છે એ છે મફત ભોજનાલય, જે કે 3 થી 4 જગ્યા અહીંયા ચાલે છે અને અહીંયા ગાંધીનગર સિવિલમાં પણ મફતમાં ભોજનાલય ચાલે છે, જેમાં દર્દીઓના જે રિલેટિવ આવે છે એ લોકો બી અનલિમિટેડ જમે છે ને સવારે સાંજે હજારોની સંખ્યામાં એ ખરેખર ખૂબ ઉમદાનું સેવાનું કાર્ય છે। અને ચૂંટણી એવું જ હોવું જોઈએ, નેતા એવા હોવું જોઈએ કે જે પ્રજાનું સાંભળે। તો ખરેખર અહીંયાની બહેનો પણ, આમ જનતાની તો વાતો કરું છું, પણ જે ખાસ અમે બહેનો છે એ બહુ ખુશ છે કે જે પણ એની બહેનો માટે જે યોજનાઓ આવી રહી છે, જે શાંતિ છે, સુરક્ષા છે, એ બહેનો માટે ખૂબ થઈ રહી છે। તો અમે એ જ ઈચ્છીએ છીએ કે અમિત શાહ જેવા નેતા જ ફરીથી ચૂંટાઈને આવે। ચોક્કસથી। તો આ થઈ વિચારધારા મહિલાઓની, અનેક મહિલા છે તેમની પાસેથી જાણીશું। ખાસ કરીને યોજનાઓની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારની જે મહિલાઓ માટેની યોજનાઓ છે, શિક્ષણની હોય કે પછી અન્ય યોજના હોય, કેવી મળી રહી છે, કેવી હોવી જોઈએ મહિલાઓ માટેની યોજનાઓ? મહિલાઓ માટેની યોજના બહુ સરસ છે અને નમો સરસ્વતી યોજના પણ મૂકી છે। એમાં ધોરણ 10 વિજ્ઞાન પ્રવાહમાં 10,000 આપે છે સરકાર અને ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં 15,000 પણ આપે છે। અને વાલી દીકરી યોજના, નમો સરસ્વતી, ધાત્રી માતાઓને પણ આપે છે અને લખપતિ દીદીમાં 2 કરોડ મહિલાઓનો આવાસ યોજના સરકારે આપી છે। એટલે અમે તો સરકાર, મોદી સરકાર જ જોઈએ અમારે તો। ચોક્કસથી। વાત હવે સુરક્ષાની આવે છે। અન્ય એક મહિલા છે જેઓ ડિફेंस में रह चुके हैं। मैं आपसे पूछना चाहूंगा कि आतंकी वृत्ति जो है वो कम हो गई है और ये जो महिलाएं हैं हर क्षेत्र में अभी आगे है, और क्या बदलाव होना चाहिए महिलाओं के लिए, क्या कहेंगे? जहाँ तक आतंक की बात है, आज की डेट में ये हमने देख लिया है, जिस तरह से मोदी जी दिन रात काम कर रहे हैं और मन की बात से वो गांव के एक एक बच्चे तक पहुंच रहे हैं। तो आज उनको पता है कि काम ही करना है और आतंक को ना बोलना है, वो उन्होंने सीख लिया है और ये मन की बात का बहुत बड़ा असर है। और जहां तक महिलाओं की बात है, फौज में मैंने देखा है ऑफिसर ग्रेड में 30 साल से महिलाएं हैं, लेकिन आज आप देखेंगे तो जो नॉन ऑफिसर ग्रेड है, कैडर है, उसमें भी महिलाएं आ गई। वो सबसे बड़ी बात है, क्योंकि फाइनेंशियल इंडिपेंडेंस और जो कॉन्फिडेंस आता है वो घर घर पहुंच रहा है। વાત કરવામાં આવશે કે રામ મંદિરની વાત કરીએ તો રામ મંદિરનો મુદ્દો વર્ષોથી દરેક ભારતના જે નાગરિક છે તેનું સપનું હતું કે રામ મંદિર બને। હવે રામ મંદિર બની ગયું છે। તદુપરાંત જે યાત્રા વિકાસ ધામો છે તેના પણ વિકાસ કેવી રીતે જોઈ રહ્યા છો આપ? અરે ખૂબ જ વિકાસ કર્યો છે મોદીજીએ। રામ મંદિરની તો વાત જ કાંઈ ઓર છે કે ઘણા સમયથી બધા રાહ જોતા હતા અને સરસ એનું નિર્માણ કર્યું છે। અને બીજા બધા જ મંદિરો, ઉજ્જૈન છે, દ્વારિકા છે, સોમનાથ છે, ઘણા મોટા મોટા મેઇન મંદિરની એને કરી છે બધી સુવિધા સરસ। અને બધા માટે આજના ગરીબ માણસોથી માંડીને નાના માણસો પણ યાત્રા કરી શકે એવી સુવિધા કરી છે નરેન્દ્ર મોદીએ। મોદીજી બેસ્ટ।
ચોક્કસથી લોકસભાનું ઇલેક્શન છે ત્યારે અન્ય એક મહિલા છે તેમની પાસેથી જાણીશું ખાસ દેશ વિકાસ કરે, દેશ પ્રગતિ કરે, પ્રધાનમંત્રી કેવા હોવા જોઈએ, કેવી અપેક્ષા? જી, વસ્તુ એવી છે કે અત્યારે જે રીતે મોદીજીએ દરેકે દરેક ક્ષેત્રને દરેકે દરેક વ્યક્તિને દરેક એજ ગ્રુપને જે એણે વિકાસ કરવાના માટેના જેટલા ક્ષેત્રો આપ્યા છે, જેટલી ઓપોર્ચ્યુનિટીઝ આપી છે, એ જોઈને એવું લાગે છે કે જો દરેક તરફનો વિકાસ થશે તો જ રાષ્ટ્રનો વિકાસ થશે. એક સ્થળ એક એજ ગ્રુપ સાથે ચાલે અને જો વિકાસ કરી શકે એવા કોઈ સફળ નેતા અત્યાર સુધીમાં જો કોઈ જોયા હોય તો મોદીજી જ છે. તો એવી તો ઈચ્છા ખરી કે પ્રધાનમંત્રી તો આવા જ હોવા જોઈએ કે જે સંસ્કૃતિ અને પ્રકૃતિને સાથે રાખે, કલાને પણ સાથે રાખે. એણે ફિલ્મ ક્ષેત્રને પણ જોડ્યું છે સાથે. મન કી બાત, પરીક્ષા પે ચર્ચા, એ બધી જ વાતોને જોઈને એવું લાગે છે કે આ જે નેતા છે એ દીર્ઘદ્રષ્ટિ વાળા છે. થોડા ઘણા નુકસાનને લઈને જે લોકો ટૂંકા ગાળાના ફાયદાઓ જોવે છે એમને કદાચ ના સમજાય, પણ નેતા તો દીર્ઘદ્રષ્ટિ વાળા જ હોવા જોઈએ. ચોક્કસથી લોકસભાનું ઇલેક્શન છે ને ગુજરાતમાં 26 બેઠકો ઉપર લોકસભા ઇલેક્શન થવાનું છે ત્યારે ગાંધીનગર વિસ્તારમાં જે અમિતભાઈ શાહ છે, ખાસ કરીને કેવા નેતા હોવા જોઈએ? ઉમેદવારી અમિતભાઈ શાહ કરી રહ્યા છે અને આ વિસ્તારમાં કેવા કામો થયા છે, શું કહેશો? આ વિસ્તારમાં ઘણા સારા કામ થયા છે અને અહીંયા જે મેડિકલ ક્ષેત્રે બી તેમણે સારું એવું ભાજપ સરકારે કામ કર્યું છે કે મા કાર્ડ છે, આયુષ્યમાન કાર્ડ છે, એના લીધે જે મેડિકલ સુવિધાઓ ગરીબમાં ગરીબ લોકોને બી મફતમાં સર્જરી, મોટી મોટી સર્જરી બી મફતમાં થઈ શકે છે. કે આજે ઘણી અને આપણી જે સિવિલ હોસ્પિટલો છે એનો બી ઘણો બધો વિકાસ કરેલો છે. એ ભાજપ સરકારને જ માન આપી શકાય અને ફરીવાર ભાજપ આવે એ જ અમારો ઉદ્દેશ છે. ચોક્કસથી તો આ હતા ગાંધીનગર વિસ્તારની મહિલા શક્તિની જે નારી છે તેમના વિચારધારાની વાત કરવામાં આવી છે. ખાસ જે લોકસભા વિસ્તાર છે અને આ લોકસભા વિસ્તારના ઉમેદવાર છે અમિતભાઈ શાહ અને તેમની જે કામગીરી છે તેને ઉમદા કામગીરી ની વાત અહીં મહિલાઓ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ઇલેક્શનને લઈને જે લોકસભાનો માહોલ છે તે નારી શક્તિની વાત આજે ગુજરાત ફર્સ્ટ સાથે મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી. કેમેરામેન નરેશ રાજોરા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.